આજે 14મી એપ્રિલ હતી। સ્વાભાવિક રીતે જ બાબા સાહેબ આંબેડકરને યાદ કરવાનો દિવસ હતો, પરંતુ યાદ એમને કેવી રીતે કરાયા એ એમની કથની અથવા એમણે જે કહ્યું હતું જે તે સમયે એના કરતાં બહુ જ વિપરીત હતું। ગુજરાત માટે પણ આ મહત્વનો દિવસ એ સંદર્ભમાં રહ્યો, કેમ કે ગુજરાતમાં એક સાથે 10,000 કરતાં વધારે લોકોએ હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। પોતાની ઈચ્છાથી કોઈ વ્યક્તિ જ્યારે એક ધર્મ છોડીને એને એવું લાગે છે કે બીજા ધર્મમાં એ પોતાનું જીવન વધારે સારી રીતે જીવી શકે છે ને એ રીતે ધર્માંતરણ કરે છે, તો એ બહુ જ સામાન્ય ગણાવવું જોઈતું હતું। પરંતુ આ ધર્માંતરણ એટલે સામાન્ય નહોતું કેમ કે એનો આધાર માત્ર બીજા ધર્મની વિચારધારાને અપનાવવા માત્રનો નહોતો, પરંતુ કથિત રીતે પોતાના ધર્મમાં એમની સાથે થયેલા અત્યાચારોનો પણ હતો, અસમાનતાનો પણ હતો, અને એટલા જ માટે વિવાદ રહ્યો। એ 22 પ્રતિજ્ઞાઓ કે જે વારંવાર વિવાદમાં આવતી રહે છે લેવામાં આવી। જ્યારે કોઈ વ્યક્તિ હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરે છે ત્યારે 22 પ્રતિજ્ઞાઓમાં સૌથી પહેલી પ્રતિજ્ઞા લેવાય છે કે હું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં વિશ્વાસ નહીં કરું, તેમની પૂજા નહીં કરું, હું ભગવાનના અવતાર ગણાતા રામ અને કૃષ્ણમાં કોઈ શ્રદ્ધા નહીં રાખું, તેમની પૂજા નહીં કરું, હું ગૌરી, ગણપતિ અને હિન્દુઓના અન્ય દેવી દેવતાઓમાં વિશ્વાસ નહીં કરું, ના તો એમની પૂજા કરીશ, હું ભગવાનના અવતારમાં માનતો નથી, હું ભગવાન બુદ્ધ વિષ્ણુના અવતાર છે એમાં માનતો નથી, હું તેનું ગાંઠપણ નહીં રાખું, ખોટો પ્રચાર નહીં કરું, હું શ્રાદ્ધમાં ભાગ નહીં લઉં, પિંડદાન નહીં કરું, વગેરે વગેરે। પછી આગળ જતા ઘણા બધા, જેમ કે હું કરુણા રાખીશ, વ્યસન નહીં કરું જેવા સિદ્ધાંતોનો પણ સમાવેશ થાય છે। પણ આ 22 પ્રતિજ્ઞાઓમાં શરૂઆતની 5 પ્રતિજ્ઞાઓ હંમેશાથી વિવાદનું કેન્દ્ર રહી છે, અને એમાં પણ જ્યારે આ રીતે ધર્માંતરણ થતું હોય છે ત્યારે વારંવાર ચર્ચામાં આવતી હોય છે। બહુ જ લાંબુ સરઘસ કાઢવામાં આવ્યું, રેલી કાઢી, અને પછી બાબા સાહેબ આંબેડકરને કેન્દ્રમાં રાખીને ધર્માંતરણ કરવામાં આવ્યું। વર્ષો પહેલાં બાબા સાહેબે પણ આ જ રીતે ધર્માંતરણ કર્યું હતું। એમના ધર્માંતરણનો પાયો ભલે અસમાનતા હોય, પરંતુ છતાંય બાબા સાહેબ હંમેશા કહેતા કે જેમ એ તો મૂળભૂત રીતે સ્ટેચ્યુઝની વિરોધમાં હતા, પૂજાના વિરોધમાં હતા, મૂર્તિ પૂજા પણ નહીં તો વ્યક્તિ પૂજા પણ નહીં। એ હંમેશાથી આ બધી વાતોથી બહુ જ દૂર રહ્યા, વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાનું એમણે માન્યું। એમના લગ્ન બ્રાહ્મણ યુવતી સાથે થયા હતા, એ નફરતમાં નહોતા માનતા, સંભાવમાં માનતા હતા। એ બાકીના બધા સવાલો પણ જે ઘણા બધા લોકો નથી આજે ઉપાડી શકતા, જે લોકો પોતાને આંબેડકરવાદી ગણાવે છે, એ બધા પ્રશ્નો પણ BR આંબેડકરે વારંવાર ઉપાડ્યા હતા। એક સમયે મહાત્મા ગાંધીની સામે પણ સવાલો કર્યા હતા, અને એમને ઘણી જગ્યાએ અનુસર્યા પણ હતા, અને એટલે જ વ્યક્તિગત રીતે જ્યાં જ્યાં એમને એવું લાગ્યું કે આ અનુકૂળ છે, સાનુકૂળ છે અને જરૂરી છે સમાજ માટે, ત્યાં એમણે એ બધા જ કાર્યો કર્યા। ભયાનક સંઘર્ષ અને એના પછી મળેલી સફળતાનું પરિણામ BR આંબેડકર છે। આ દેશના દરેક સામાન્ય અને વંચિતોનો અવાજ, શોષિતોનો અવાજ BR આંબેડકર છે। પરંતુ સમયાંતરે જેમ બધી પદ્ધતિઓ બદલાઈ એમ આંબેડકરને યાદ કરવાની અને ઉજવવાની પરિસ્થિતિઓ અને પરંપરા બદલાઈ ગઈ છે। ગાંધીનગરમાં શું થયું, જે સ્વયં સૈનિક દળ એ લોકો દ્વારા આખો આજે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, એ લોકો આ વિષય પર શું કહી રહ્યા હતા જ્યારે રેલીની શરૂઆત થઈ ગાંધીનગરમાં, ત્યારે અમારી ટીમ ત્યાં પહોંચી હતી, એમની સાથે વાત કરી હતી। સાંભળીએ એમને। તમે ક્યાંથી આવ્યા? અમદાવાદથી? એલિસ બીચ, આંબાવાડી, રાજીવનગર, વેજલપુર, અમદાવાદ। એટલે આપણે બધા અહીંયા જે આવેલા છે બધા અમદાવાદથી જ આવેલા છે? અમદાવાદથી જ આવેલા ટોટલ અત્યારે તમારી સામે જે પબ્લિક દેખાઈ રહી છે ટોટલી ગુજરાતની પબ્લિક છે। રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, જુનાગઢ, પૂરું ગુજરાત છે અત્યારે હાલમાં। 5 લાખની 5 થી લઈને 10 લાખની આસપાસની પબ્લિક ભેગી થવાની છે, અને એ સિવાય ઓલ ઇન્ડિયાની પણ ગાડીઓ તમને જોવા મળશે જે બહારથી બી આવેલી છે। જય ભીમ! એક બાજુ ગાંધીનગરમાં ધર્માંતરણ થઈ રહ્યું હતું, બીજી બાજુ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે વિશાળ શક્તિ પ્રદર્શનના રૂપે RSSનો સમાજ શક્તિ સંગમ નામનો કાર્યક્રમ યોજાયો, જ્યાં RSS સુપ્રીમો ખુદ મોહન ભાગવત હાજર હતા। મોહન ભાગવતે પણ વિવિધ અને વિચારશીલ મુદ્દાઓ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા। છેલ્લા કેટલાય સમયથી જો તમે RSS સુપ્રીમો મોહન ભાગવતના ભાષણો સાંભળશો તો તમને ખબર પડશે કે એ સમાજ કેવી રીતે એક બને, સમન્વય કેવી રીતે થાય, રાષ્ટ્રવાદનું એક અલગ સ્વરૂપ કે જે કટ્ટર નથી, જે ભયાનક નથી, અને
બધાને સમજાઈ શકે એવું છે એ રીતે એને વારંવાર પ્રસ્થાપિત કરતા આવ્યા છે. હિન્દુ મુસ્લિમ એકતાની પણ વાત કરતા આવ્યા છે અને સાથે સમાંતરે સનાતન ધર્મની પણ વાત કરતા આવ્યા છે. આરએસએસ એ બહુ જ મોટું સામાજિક સંગઠન છે અને સૌથી તાકાતવર આજના સમયમાં છે ભારતમાં. એનું કારણ એ પણ છે કે એમાંથી નીકળેલા પક્ષો જેની મૂળભૂત એમની માતૃ સંસ્થા આરએસએસ છે એવા ભારતીય જનતા પાર્ટીનું દેશમાં અને રાજ્યમાં વર્ષોથી શાસન છે. ગુજરાત એના માટે મહત્વની ભૂમિ પણ રહી છે. ગુજરાતના પ્રચારકો આમ જોવા જઈએ તો નરેન્દ્રભાઈ મોદીથી લઈને બાકીના કેટલાય નેતાઓ એવા છે કે જે મૂળ રૂપે આરએસએસમાંથી આવ્યા અને પછી ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાઈને આટલા વિસ્તાર સુધી એ લોકો પહોંચી શક્યા હોય. શાખામાં જતો માણસ એની અલગ શિસ્ત માટે જાણીતો હોય છે અને એટલે જ આરએસએસનું આ સંમેલન એ પણ પોતાની શિસ્ત, હજારોની સંખ્યામાં ભેગા થયેલા કાર્યકર્તાઓ અને ખાસ તો મોહન ભાગવતનું સંબોધન એના માટે જાણીતું રહ્યું. સાંભળીએ એમને પણ. देश के लिए राजनीतिक स्वतंत्रता, आर्थिक स्वतंत्रता का प्रावधान संविधान में किया गया है, परंतु सामाजिक समता के बिना ये आर्थिक और राजनीतिक समता, स्वतंत्रता प्रत्यक्ष में नहीं आएगी और इसलिए उसका क्या करेंगे, उसको हमको लाना पड़ेगा. समाज के भेदों को मिटाना पड़ेगा. हमारा समाज अलग अलग तबकों का समाज, उसको एक होना है ऐसा नहीं है. हम एक समाज है पहले से. बीच के कालावधि में हमने ही अपने हाथ से ये अलग अलग वर्ग, जाति आदि निर्माण करके उसमें दूरियां बनाई. ये अब मैं कह रहा हूं, विदेशी लोगों ने उसका लाभ लेके उसको और चौड़ा बनाया. इस चक्रव्यूह के बाहर हमको आना पड़ेगा, एक बनना पड़ेगा. અને આ બંને દ્રષ્ટિકોણની વચ્ચે એક જે ગાંધીનગરમાં થઈ રહ્યું હતું, એક જે અમદાવાદમાં થઈ રહ્યું હતું, એ બધાની વચ્ચે થોડા દિવસ પહેલા એક પ્રોફેસરે અમને સંપર્ક કર્યો. ગાંધીનગરમાં બીએડ કોલેજમાં ભણાવતા એ ભાઈ જ્યારે અમને ફોન કરીને કહે છે પોતાની ડિગ્રીઓનો હિસાબ આપતા કે મેં બીએ, બીએડ, એમએ, એમએડ, એમફિલ, પીએચડી, એલએલબી કર્યું છે, પણ મને ગાંધીનગરમાં મકાન માત્ર એટલા માટે નથી મળી રહ્યું કેમ કે હું દલિત છું. અને આ વાત દરેક લોકોને ચોંકાવવા માટે પૂરતી હોવી જોઈએ, પણ ચોંકતા આપણે એટલે નથી કેમ કે આપણને બધાને ખબર છે કે સમાજમાં આવું થઈ રહ્યું છે. એ વ્યક્તિ પૂછી રહ્યો હતો કે મારો શું વાંક જો આટલું ભણ્યા પછી પણ મારી ગમતી જગ્યા પર હું મકાન ન લઈ શકું કેમ કે પેલા બિલ્ડરને હું મંજૂર નથી, અને બિલ્ડરનો પણ વાંક નથી કેમ કે બિલ્ડર કહે છે કે એ સમાજને મંજૂર નથી કેમ કે એ આવતાની સાથે સૌથી પહેલા પડોશીની જાતિ પૂછે છે. પડોશી શું ભણેલા છે એવું નથી પૂછતો, ક્યાંથી આવે છે, શું કરે છે, એમની ખાનપાનની આદતો શું છે, એમની જીવનની આદતો શું છે, એના વિશે કોઈને જાણવામાં રસ નથી. માત્ર એની જાતિ જોઈને બધાને એક ત્રાજવે તોલી નાખે છે. એ વ્યક્તિ જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે સાથે એમ પણ કહેતા હતા કે મને ખબર છે કે ઘણી બધી ખરાબ જે રીતિ રિવાજો, બાકીની અસરો હશે જેના કારણે એવી કેવી માનસિકતા કદાચ કોઈના મનમાં ઘડાઈ હોય, પણ સમય બદલાયો છે, તમે દરેકને એક ત્રાજવે ન તોલી શકો. એમની ફરિયાદો ભયાનક હતી. એમના કોઈ સવાલોના જવાબ અમારી પાસે નહોતા. જે બિલ્ડિંગના માલિક છે, જે બિલ્ડર છે, એ પોતે કોંગ્રેસ સાથે જોડાયેલા હોવાનું, પૂર્વ ધારાસભ્ય હોવાનું જણાવે છે. આ બધી જ વાતો પોતાની રીતે બહુ મોટી પડકારજનક હતી કે તમે ગમે તેટલું ભણીને આગળ વધી જાઓ, પણ જો તમે તમારી ગમતી જગ્યાએ ઘર નથી ખરીદી શકવાના તો પછી બાબા સાહેબ આંબેડકરની જયંતિને મનાવવાનો શું મતલબ રહેવાનો છે, કે બંધારણની વાતોનો શું મતલબ રહેશે એ ખબર નથી. કોઈ દિવસ માત્ર એમ અસમાનતા નથી જવાની. જે જાતિ અહીંયા ભરાઈ છે એ નહીં જાય ત્યાં સુધી ખબર નહીં શું કલ્યાણ થશે. સાંભળીએ એ વ્યક્તિને. બસ જાણવું એ છે કે તકલીફ શું છે અમારાથી, એ જ જાણવું છે કે એવી શું તકલીફ છે અમારાથી કે એક સમાજને તમે એક સમાજને ગણીને ફ્લેટ નથી આપતા રહેવા માટે. સારી રીતે રહીએ છીએ સમાજમાં જે રીતે આરટીએ અત્યારે કદાચ એક્સ એમએલએ એટલે જાહેર જીવનમાં હશે, અને જાહેર જીવનનો વ્યક્તિ જ્યારે સ્ટેજ ઉપર બોલવા આવે ત્યારે મોટી મોટી ડંફાશો મારતા હોય છે. મને એમણે એ પણ કીધું ટેલિફોનિક ચર્ચામાં કે જિગ્નેશ મેવાણીનો હું ખાસ સારો એવો ફ્રેન્ડ છું. જો જિગ્નેશ મેવાણીના ફ્રેન્ડ હોય તો એમને સમાજ પ્રત્યે આ વસ્તુ ના રાખવી જોઈએ. મુખ્ય પાછું એવું છે કે આજ સવારે એટ્રોસિટી એક્ટ પ્રમાણે હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવા ગયો તો ત્યાં બેઠેલા પીએસઓ છે, ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પીએસઓ છે, જાણકારી પ્રમાણે એમનું નામ મોહમ્મદભાઈ છે. એમણે એવું કીધું કે એમનો પોતાની બિલ્ડિંગ છે અને આપ્યો તો આપે, ના આપ્યો તો ના આપે. એટલે આ પેઢી દર પેઢી ના ચાલે અને એજ્યુકેશનને ધ્યાનમાં રાખો.
વ્યક્તિ ભણે છે, એની પાસે એટલી વિચારવાની શક્તિ છે, તો પછી એને જાતિ આધારિત કેમ એને બાયફર્કેટ કરવામાં આવે છે? એમણે જે અમને સવાલો કર્યા એ કોઈ સવાલોના જવાબ અમારી પાસે નહોતા, એટલા માટે કેમ કે આ પહેલી વાર અમે નહોતા સાંભળી રહ્યા. પર્દાફાશ નામે અમે જ્યારે આખો કાર્યક્રમ કર્યો તેની અંદર અમારી પાસે અનેક બિલ્ડર્સના સ્ટિંગ ઓપરેશન હતા, જેમાં એ ખુલ્લેઆમ બોલી રહ્યા હતા, અમે રબારી ભરવાડને ઘર નહીં આપીએ, એસસીને નહીં આપીએ, એસટીને નહીં આપીએ, મુસલમાનને નહીં આપીએ, ક્રિશ્ચનને નહીં આપીએ અને વગેરે વગેરે. એ સ્ટિંગ ઓપરેશન પછી અમે દર્શકોના પ્રતિભાવો પણ જોયા છે અને એની અંદર અમે એક વસ્તુ સમજ્યા છીએ કે આ માનસિકતા અને આ નફરત જ્યારે લોકોના મગજ સુધી એટલી હદે ઘર થઈને બેઠી હોય કે જ્યારે એ માણસને માણસ તરીકે સ્વીકારવા જ તૈયાર ન હોય તો પછી આ બધા વિષયોની ચર્ચા આપણે ખબર નહીં કેટલો લાંબો સમય કરીશું, એના પછી કશું પરિણામ મળશે, બહુ જ મોટો પ્રશ્ન છે. દેશની રાજનીતિની આગળ વાત કરીએ. ચર્ચામાં અરવિંદ કેજરીવાલ રહ્યા. નીતિશ કુમારે હજુ વિપક્ષો સાથે મિટિંગ કરી હતી, વિપક્ષી એકતાની વાત થઈ રહી હતી, ત્યાં જ ખબર પડી કે અરવિંદ કેજરીવાલને સીબીઆઈનું તેડું આવી ગયું છે. શું કામ આવ્યું છે? તો એ જ જૂનો દિલ્હીનો જે જૂની અને પછી નવી શરાબ નીતિ, દારૂ માટે જે નીતિ બનાવવામાં આવી એની વાત હતી. 26મી ફેબ્રુઆરીએ સિસોદિયાની ધરપકડ થઈ, એના પછી 16મી તારીખે અરવિંદ કેજરીવાલની પૂછપરછ થવાની છે. 26મી ફેબ્રુઆરીથી મનીષ સિસોદિયા ગયા પછી જેલમાંથી પાછા તો નથી આવ્યા, પણ એના પછી વચ્ચે જે કોર્ટની ટિપ્પણી આવી હતી એ બહુ ભયાનક હતી. એમણે કહ્યું હતું કે આખા કૌભાંડમાં આ જે મનીષ સિસોદિયા છે, જે તે સમયે દિલ્હીના ડેપ્યુટી સીએમ હતા, એ માસ્ટર માઇન્ડ હતા. એ દક્ષિણની લોબીને, ખાસ પ્રકારના લોકોને, વિશેષ સમુદાયને ફાયદો કરાવવા માટે એ બેફામ દિલ્હીના લોકોને દારૂ પીરસવા માટે તૈયાર થયા હતા. એ સવાલો જ પોતાની રીતે બહુ જ ભયાનક હતા અને કોર્ટ દ્વારા જ્યારે ટિપ્પણી કરવામાં આવી હોય તો એ બહુ જ મહત્વની બની જતી હોય છે. પરંતુ અરવિંદ કેજરીવાલ માટે એવું કહેવાતું કે એકમાત્ર એવા મુખ્યમંત્રી કે જે પોતાની પાસે કોઈ ખાતું જ નથી રાખતા. એટલે તમે દિલ્હીમાં જેટલા પણ, ત્યાં ફિનાન્સ મિનિસ્ટર અલગ છે, એટલે કે નાણાં પ્રધાન કોઈક અલગ છે, શિક્ષણ પ્રધાન અલગ છે, મહેસૂલ પ્રધાન અલગ છે, પરંતુ કોઈ જ ખાતું એવું નથી કે જે અરવિંદ કેજરીવાલે પોતાની પાસે પોર્ટફોલિયો રાખ્યો હોય. તમે કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી જોઈ લો, મોટા ભાગે મહત્વના ખાતા એમની પાસે જ રહેતા હોય છે. અરવિંદ કેજરીવાલ નથી રાખતા. એવું કહેવાતું કે એ કોઈ પેપર પર સાઇન નથી કરતા, પરંતુ છતાંય હવે આ કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને શું કામ બોલાવવામાં આવ્યા છે એ સમય બતાવશે. 2024 પહેલાં થઈ રહેલી આ ચૂંટણી, થોડા જ સમય પહેલાં રાઘવ ચડ્ડા સહિતના અનેક નેતાઓએ આડકતરી રીતે આપેલું નિવેદન કે અરવિંદ કેજરીવાલ પ્રધાનમંત્રીની ચૂંટણી લડવાના છે, મતલબ કે લોકસભા ઇલેક્શન લડી શકે છે. તો આ બધા જ નિવેદનો અને આ પ્રકારની રાજનીતિ કશુંક બતાવી રહ્યું છે. એક્ઝેક્ટલી શું દેખાઈ રહ્યું છે થોડા સમય પછી ધીરે ધીરે જ્યારે ચિત્રો સ્પષ્ટ થતા જશે એમ આપણને સમજાતું જશે. વાત અતિક અહેમદની કરવી છે. અતિક અહેમદે એવું કબૂલાતનામું આપ્યું છે કે જેલમાંથી જાણે ઉમેશપાલની હત્યાનું પ્લાનિંગ કર્યું હતું, એની અંદર એની પત્ની પણ સામેલ હતી. પણ સૌથી મહત્વની વાત જે સામે આવી ઉત્તર પ્રદેશથી એ અતિક અહેમદના કબૂલાતનામાની નહોતી. વાત હતી શાર્પ શૂટર ગુલામ કે જેનું અસદ અહેમદની સાથે એન્કાઉન્ટર થયું, એની માતા અને ભાઈના નિવેદનની. એ સાંભળતાની સાથે જ કોઈને પણ આંચકો લાગવો જોઈએ અને સાથે સારું પણ લાગવું જોઈએ. કેમ કે ગુલામની માતાએ એક સરસ લાઇનમાં બહુ સરસ કહ્યું કે ગલત કામ કા ગલત નતીજા. કશુંક ખોટું કર્યું છે તો ખોટું થવાનું છે. સરકારે જે કર્યું એ બહુ જ સારું કર્યું છે. એના ભાઈએ અફસોસ સાથે કહ્યું કે મારા પપ્પા તો કોર્પોરેટર રહી ચૂક્યા છે, રાજનીતિમાં હતા, સમાજ સેવામાં હતા, અમે બહુ જ સારા કામ કરતા હતા અને છતાંય ખોટી સંગતના કારણે ભાઈ ખોટા રસ્તે ચડી ગયો. પણ હવે અમારી સાથે એના કોઈ જ સંબંધો અમને મંજૂર નથી. એનો મૃતદેહ સ્વીકારવા માટે એનું શવ પણ એ પરિવારે નથી સ્વીકાર્યું, ના પાડી દીધી છે. સૌથી પહેલાં તો એ વાતને સ્વીકારવી કે એ ખોટા રસ્તે હતો, બીજું કે વાતને સ્વીકારવાનું કે ખોટો હતો એટલા માટે એનું એન્કાઉન્ટર થયું છે ને એની સાથે ખોટું થયું છે. અને પછી ત્રીજું, સમાજની સામે અડીખમ રહીને જવાબ આપવાનો કે મેં એને ક્યારેય ખોટું નહોતું શીખવ્યું, કેમ કે એની માએ એ કહ્યું કે મેં પેન્સિલ ચોરતાય નહોતું શીખવ્યું અને આજે માણસે આ કરી દીધું. તો એ બધું જ બતાવે છે કે એ પરિવાર બુલંદી સાથે ઊભો થયો છે. પણ આ બધામાંથી શીખવું કોણે જોઈએ? તો શીખવું જોઈએ એ અસદુદ્દીન ઓવૈસીએ કે જેમણે એન્કાઉન્ટરને ધર્મના ચશ્માથી જોયું. શીખવું જોઈએ એ અખિલેશ યાદવે જેને માત્ર રાજનીતિ દેખાઈ અને ભૂલી ગયા કે અતિક અહેમદના સામ્રાજ્યને ઊભા કરવા દેવાવાળા આ લોકો છે કે જે માફિયાઓને મોટા બનવા દે છે. શીખવું તો એ બસપા સુપ્રીમો માયાવતીએ પણ જોઈએ કે એમણે પોતાના જ પક્ષના જેમની હત્યા થઈ હતી એવા ધારાસભ્ય રાજુપાલ કે એમના પરિવારનું ન વિચાર્યું, પણ અતિક માટે કે પછી એન્કાઉન્ટર નકલી છે એ સાબિત કરવા માટેની સંવેદનાઓ એમની અંદર ક્યાંથી પેદા થઈ ગઈ? જો સંવેદનાઓ એ પરિવારની છે, સંવેદનાઓ તો ગુલામના પરિવારની પણ તો છે. સંવેદનાઓ માત્ર અતિક અહેમદની કે એના પરિવારની જ હોઈ શકે,
માત્ર એનો જ દીકરો મર્યો કહેવાય તો બાકીના જે લોકો થયા, ઉમેશપાલના મૃત્યુ થયા, એ સિવાય ઉત્તર પ્રદેશમાં થયું એ શું થયું હતું? જે લોકો કહી રહ્યા છે કે તમે એન્કાઉન્ટર નકલી છે કે અસલી સાબિત થયા વગર એને સપોર્ટ કરી રહ્યા છો, સવાલ એ છે કે જો એ અસલી નથી તો એ નકલી છે એની પણ શું સાબિતી છે? કોઈની પાસે. એ નકલી છે એ સાબિત કરવા માટે પણ આ દેશમાં કોર્ટ છે, વ્યવસ્થા છે, એને પડકારવામાં આવશે તો કાલે સાબિત થઈ જવાનું છે. ઇતિહાસ સાક્ષી છે, જ્યારે ફેક એન્કાઉન્ટર થયા છે ત્યારે આગળ જતાં સાબિત થયા છે કે ફેક હતા. એની સજા પણ બધાને મળી છે. ક્યારેક કોર્ટે આપી છે, ક્યારેક કુદરતે આપી છે, સજા બધાને મળી છે. અને એટલે જ્યારે સમયનું પૈડું ફરે છે તો કોઈનું નથી વિચારતો. જો અતિકનું નથી વિચાર્યું તો બાકી બધાએ જો ખોટું કર્યું હશે તો એનું પણ નહીં વિચારે. પણ એ કોણ લોકો છે કે જે અતિકના સમર્થનમાં આવી જાય છે? એ લોકોએ શીખવું જોઈએ કે ગુલામની માતાએ તો કહી દીધું કે મારા દીકરો જો ખોટું કરશે તો એની સજા એને ખોટી મળવાની છે. છેલ્લે વાત કરીએ ગુજરાતની એક એવી ક્રાઇમ સ્ટોરીની જે રાજકોટમાંથી ગઈકાલે સામે આવી. 17 થી 21 વર્ષની એક મહિલાની લાશના મૃતદેહના ટુકડા મળી આવ્યા. બાળકો રમી રહ્યા હતા. બાળકોએ એક મોટા વ્યક્તિનું ધ્યાન દોર્યું કે કપાયેલી હાલતમાં કોઈનું માથું ત્યાં પડ્યું છે. એ નદીનું નામ લાલપરી નદી છે, બેડી ચોકડીની પાસે આવેલી, અને ત્યાંથી કોથળાઓમાં અલગ અલગ ટુકડા મળી આવ્યા. પ્રાથમિક દ્રષ્ટિએ એવી આશંકા વર્તાઈ રહી છે કે જાદુ ટોણા માટે, મંત્રતંત્ર વિદ્યા માટે એ મહિલાની બલિ ચડાવાઈ હોઈ શકે છે. ગુજરાતમાંથી વારંવાર સંભળાતું બલિનું નામ, ક્યારેક કોઈનું બલિ ચડી જવું, ક્યારેક કોઈનું બચી જવું, એ અંધશ્રદ્ધામાં શ્રદ્ધા રાખતા, એટલે કે અંધશ્રદ્ધા, ખોટી શ્રદ્ધા રાખતા લોકો માટે બહુ જ મોટી ખતરાની ઘંટી છે. દરેકની શ્રદ્ધા કોઈકના માટે તો અંધશ્રદ્ધા છે જ, પણ જ્યાં સુધી એ સમાજનું નુકસાન નથી કરતી ત્યાં સુધી એના પર કોઈ વધારે સવાલો નથી કરતું. પણ વાત જ્યારે માનવ હત્યા સુધી પહોંચી જાય, ઉત્તર પ્રદેશના એક કિસ્સામાં હજુ હમણાં જ એ વિષয়ে માહિતી સામે આવી કે એક માએ પોતાના જ સગા 5 બાળકોની બારફરતી બલિ ચડાવી હતી. આ હદ સુધી સમાજ જ્યારે પહોંચી જાય ત્યારે આપણે વિચારવાની જરૂર છે કે આપણે શ્રદ્ધાના નામે કે કશીક અમાપ શક્તિઓ મેળવવા માટે, ધન મેળવવા માટે કયા રસ્તે જઈ રહ્યા છીએ. આ કિસ્સામાં હજુ પોલીસ તરફથી અધિકારિક પ્રતિક્રિયા આવવાની બાકી છે. પ્રાથમિક દ્રષ્ટિએ જે માન્યતાઓ છે એના વિશે જ વાત થઈ રહી છે, પરંતુ ગુજરાતમાં પાછલા થોડા સમયનો રેકોર્ડ કહે છે કે લોકો અંધશ્રદ્ધા તરફ બહુ જ વળી રહ્યા છે. સમય આગળ વધી રહ્યો છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ઉમેરાવો જોઈતો હતો. વિજ્ઞાન અને ધર્મ બંનેની સાથે રહીને માણસ બહુ જ સુંદર રીતે આગળ વધી શકે છે. સ્વામી વિવેકાનંદનો આ દેશ રહ્યો છે, એમણે અનેક ઉદાહરણો પ્રસ્થાપિત કર્યા છે, પરંતુ છતાંય શિક્ષણનો અભાવ અને મોહ, ખાસું બધું કંઈક મેળવી લેવાનું, એ માણસને કઈ દિશામાં લઈ જઈ રહ્યો છે એનું પરિણામ સામે છે. અપેક્ષા માત્ર એટલી રાખીએ કે ગુંડાગર્દી હોય કે પછી આ પ્રકારની વાતો, એનાથી આપણું ગુજરાત બચેલું રહે, આપણો દેશ, આ વિશ્વ બચેલું રહે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.